બેફામ રીતે ઘણી જગ્યાએ બનાવટી પનીર લોકોને હાનિકારક થાય એવું પનીર વેચાઈ રહ્યું છે, પકડાયું પણ છે। હવે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા એનેલોગ પનીરને લઈને ગેરસમજ ન ફેલાવવા અપીલ કર્યા બાદ અમદાવાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું। ગ્રાહકોને સાચી માહિતી મળે તે માટે હવે હોટેલ અને રેસ્ટોરન્ટને સ્પષ્ટતા કરવી ફરજિયાત બનશે। મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે 15,000થી વધુ રજિસ્ટર્ડ હોટલ સંચાલકો, રેસ્ટોરાં માલિકો અને ફૂડ સર્વિસ પ્રોવાઇડરને ઈમેલ દ્વારા સૂચના આપી નિયમ મુજબ મેનુ કાર્ડ અથવા ડિસ્પ્લે બોર્ડ પર આ માહિતી ગ્રાહકોને સ્પષ્ટ રીતે દેખાય તે રીતે દર્શાવી। જે સ્પષ્ટતા કરવાની વાત એ છે કે આ એનેલોગ પનીર છે કે દૂધમાંથી બનેલું પનીર છે। દ્વારા પણ ઘણા એકમોને સૂચના આપવામાં આવેલી હતી કે જો કોઈ એનાલોગ પનીર કે જે નોન ડેરી પ્રોડક્ટ છે એને યુઝ કરવામાં આવે તો એને ડિસ્પ્લે કરવામાં આવે। અત્યારે તમામ યુનિટોને અમારા દ્વારા જાણ કરવામાં આવી છે કે એ લોકો જો જે પ્રકારના પનીરનો ઉપયોગ કરતો હોય એ ગ્રાહકો સ્પષ્ટ રીતે વાંચી શકે એ રીતે એને ડિસ્પ્લે કરવાનું રહે।